આ શું કહું ને તો ક્યારેક ક્યારેક યાદ બહુ આવે છે દીકરાને. કાંઈ વાંધો નહીં ભાઈ પ્રિતેશ, મને ઈ કેતું નો ધ્યાનમાં છે. આ ધ્યાનમાં તો આપણે અત્યારે આરતી ને એવું કરી નાખ્યું છે શૂટિંગનું. હવે શૂટિંગ ચાલુ કરવાનું છે. રક્ષાબંધનનું શૂટિંગ છે, એમાં રીમીના ને એવા રોલ છે. એટલે તમે અમારું આ શોર્ટ ફિલ્મ જ્યારે આવે ત્યારે બધા જોજો અને અમારી ચેનલ ગુજ્જુ ફેમિલીને સબસ્ક્રાઈબ કરી દીજો. અને અત્યારે અમે વિડીયો એક આજ અપલોડ પણ કર્યો છે, એને પણ જોઈ આવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવો અને સાથ સહકાર આપી દેજો. ઇન્સ્ટાગ્રામમાં તમે બધા જે ફોલોવર બધા મને સાથ આપ્યો છે એઓને યુટ્યુબમાં પણ સાથ આપો. તો જો આપણું શૂટિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે અને 2 થી 3 પેજ જેટલું શૂટિંગ પૂરું થઈ ગયું છે, ચાલુ છે. તો હાલો તમને હું બતાવું કેવું અમારું શૂટિંગ થાય. કોમેડી હોતી થાય, તમે જોવો ખાલી. આ બાદ ફેરી છો પાછો એટલે ઓ પણ એક્શન. દીકરા આ શું કહું ને તો ક્યારેક ક્યારેક યાદ બહુ આવે છે દીકરાને. એ બેટા હાસુ કહું ને જોયું તો મને આવું ક્યારેક કોમેડી હોતી ને થાય આમાં અમારે. લે યોજા આમ કઈ. અરે બેટા હા શું કહું ને તો મને પણ ક્યારેક ક્યારેક બહુ યાદ આવે છે. યાદ તો મને પણ બહુ આવે છે, પણ શું કરું બાપુ? અરે આ હમણાં રક્ષાબંધન આવે છે ને તો તને હું શું કહું છું. અરે બાપુ હું એટલે જ તમારી પાસે આવી છે, સાંભળો. હું એ વાત કરવા તમને આવી પણ આ વાત સડીને તો ભૂલી ગઈ. અરે બાપુ એટલે જ હું આવી હતી, સાંભળો. અરે બાપુ હું એટલે જ તમારી પાસે આવી હતી પણ આ વાતો સડ્યા ને તો હું ભૂલી ગઈ. આલે ના વાંગો ને સવાલ. એ હમણાં રક્ષાબંધન આવે છે ને તો હું તને શું કહું છું, એટલું ખાલી બોલો ને કાંઈ બોલી જા વચમાં તરત જ. અરે આ રક્ષાબંધન આવે છે એટલે તને હું કહું છું. એ બોલે ને કાં તરત જ બોલી જાવ કિંજલબેન તમારે. એમ કે ને હમણાં રક્ષાબંધન આવે છે ને તો હું તને શું કહું છું, કાં તરત તમારે બોલો. અરે બાપુ હું એટલે જ અહીં આવી હતી વાત તમને કહેવા, પણ આપણે વાત હું બીજી સડી જાય ને તો હું ભૂલી ગઈ. હાલો એટલું. કોણ બોલતી? કોણ છે? હું છે? હમણાં રક્ષાબંધન આવે છે એટલે તને હું કહું છું. અરે બાપુ એટલે જ હું વાત કરવા આવી હતી, પણ આપણે આ વાતોમાં સડી ગયા ને તો ભૂલાઈ ગયું. બેટા આ રક્ષાબંધન આવે છે ને તું ગામમાં જા અને રાખડી લે. કે હા સારું બાપુ. રામ બારા કાઢી નાખજો તો રામા પેર પાસે જવા દાયલો જા. આ સીન પૂરો કરી. હું ટી-શર્ટ થઈ ગયો.